જામનગરમાં આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દંપતી છે શૈલેષ પરમાર અને તેમના પત્ની સ્નેહલ પરમાર તેમના મૃતદેહ આવી પહોંચ્યા છે। ડીએનએ ટેસ્ટ બાદ એમની અંતિમ યાત્રા છે તે જામનગરમાં નીકળી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પતિ પત્નીની સજોડે જે અંતિમ યાત્રા છે તે નીકળી છે। અંતિમ યાત્રામાં અશ્રુનો દરિયો છે તે વહ્યો છે। ખાસ કરીને જે શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમાર એ હરિનામ લેતા હતા ત્યારે તેમની અંતિમ યાત્રા નીકળી છે। ત્યારે પણ જે ભાગવત ગીતાના શ્લોક છે એ શ્લોક સાથે આ અંતિમ યાત્રા નીકળી છે। તેમના પરિવારજનોએ ભીની આંખે તેમને વિદાય આપી છે। ખાસ કરીને અહીં સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે પણ જોડાયા છે। તે બી સ્મશાન યાત્રા છે એ હાલ જામનગરમાં નીકળી છે ત્યારે અશ્રુનો દરિયો છે તે વહેતો અહીં જોવા મળ્યો છે। ખાસ કરીને અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે સમગ્ર દેશ છે એ દેશની આંખો છે તે ભીની છે ત્યારે સાંસદથી પણ આ અંતિમ યાત્રામાં જોડાય છે। શું કહેશો બેન, આજે અંતિમ યાત્રા શૈલેષભાઈની અને નેહલબેનની? આપણે સૌ જાણીએ છીએ મુજબ જ્યારથી અકસ્માત થયો ત્યારથી ખૂબ જ એવો આખો દુઃખદ હાદસો છે કે હજી કોઈને માનવામાં નથી આવતું કે આ પ્રકારની એક આટલું નુકસાન આટલા પરિવારોનું આવી રીતે થઈ શકે, આવો એર ક્રેશ પણ થઈ શકે। આજે જામનગરનું આ પરિવાર છે, લંડન બેઝ શૈલેષભાઈ અને નેહલબેન એ પછી આઈડેન્ટિફાઈ કરી આજે એમને અહીંયા અંતિમ વિદાય એમના પરિવારજનો દ્વારા સમગ્ર શહેર આજે જાણે દ્રવી ઉઠ્યું હોય, દુઃખદ હોય એ પ્રકારે અત્યારે આખું દરેક પરિવારજનોને આ દુઃખ સાથે દરેક પરિવારજનો સાથે બધા ઉભા છે અને ઈશ્વર બસ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે બંને શૈલેષભાઈ ને નેહલબેન છે એમને સદગતિ આપે, બસ ઈશ્વર એમના પરિવારને પણ શક્તિ આપે એના તરફ। જે પ્રકારે વાત કરવામાં આવી, પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ છે એ પણ સ્મશાન યાત્રામાં જોડાય છે અને જામનગરમાં અશ્રુનો દરિયો છે તે વહી ઉઠ્યો। આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએનએ મળી ગયા એટલે આજે અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ। જામનગરમાં આજે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દંપતી છે શૈલેષ પરમાર અને તેમના પત્ની સ્નેહલ પરમાર તેમના મૃતદેહ આવી પહોંચ્યા છે। ડીએનએ ટેસ્ટ બાદ એમની અંતિમ યાત્રા છે તે જામનગરમાં નીકળી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પતિ પત્નીની સજોડે જે અંતિમ યાત્રા છે તે નીકળી છે। અંતિમ યાત્રામાં અશ્રુનો દરિયો છે તે વહ્યો છે। ખાસ કરીને જે શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમાર એ હરિનામ લેતા હતા ત્યારે તેમની અંતિમ યાત્રા નીકળી છે। ત્યારે પણ જે ભાગવત ગીતાના શ્લોક છે એ શ્લોક સાથે આ અંતિમ યાત્રા નીકળી છે। તેમના પરિવારજનોએ ભીની આંખે તેમને વિદાય આપી છે। ખાસ કરીને અહીં સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે પણ જોડાયા છે। તે બી સ્મશાન યાત્રા છે એ હાલ જામનગરમાં નીકળી છે ત્યારે અશ્રુનો દરિયો છે તે વહેતો અહીં જોવા મળ્યો છે। ખાસ કરીને અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે સમગ્ર દેશ છે એ દેશની આંખો છે તે ભીની છે ત્યારે સાંસદથી પણ આ અંતિમ યાત્રામાં જોડાય છે। શું કહેશો બેન, આજે અંતિમ યાત્રા શૈલેષભાઈની અને નેહલબેનની? આપણે સૌ જાણીએ છીએ મુજબ જ્યારથી અકસ્માત થયો ત્યારથી ખૂબ જ એવો આખો દુઃખદ હાદસો છે કે હજી કોઈને માનવામાં નથી આવતું કે આ પ્રકારની એક આટલું નુકસાન આટલા પરિવારોનું આવી રીતે થઈ શકે, આવો એર ક્રેશ પણ થઈ શકે। આજે જામનગરનું આ પરિવાર છે, લંડન બેઝ શૈલેષભાઈ અને નેહલબેન એ પછી આઈડેન્ટિફાઈ કરી આજે એમને અહીંયા અંતિમ વિદાય એમના પરિવારજનો દ્વારા સમગ્ર શહેર આજે જાણે દ્રવી ઉઠ્યું હોય, દુઃખદ હોય એ પ્રકારે અત્યારે આખું દરેક પરિવારજનોને આ દુઃખ સાથે દરેક પરિવારજનો સાથે બધા ઉભા છે અને ઈશ્વર બસ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે બંને શૈલેષભાઈ ને નેહલબેન છે એમને સદગતિ આપે, બસ ઈશ્વર એમના પરિવારને પણ
શક્તિ આપે એના તરફ આપી. જે પ્રકારે વાત કરવામાં આવી, પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ છે એ પણ સ્મશાન યાત્રામાં જોડાયા છે અને જામનગરમાં અશ્રુનો દરિયો છે તે વહી ઉઠ્યો. આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએનએ મળી ગયા, એટલે આજ અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ.